એક માણસ મરે એની પાછળ ભજન શું કામ, સંતોની વાણી શું કામ? એક જ વસ્તુ બાપુ એવી છે કે આત્માને શાંતિ અપાવી શકે. આપણું ગરુડ પુરાણ કહે છે મરી જવાનું છે, વાત પાકી છે. કેવું કેવું જીવા ને એ બહુ જરૂર નથી, કેટલું જીવાય જરૂર નથી, કેવું જીવાય એની જરૂર છે. મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા ભયો જાય ને હૃદયમાં એક હબાકો આવે, કરે માણા જેવો માણા હતો ભલા. આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ તોય હૃદયમાં હબાકો આવે એવો. અને એમાંય માનો પ્રસંગ છે. મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે. બાપુ માં તો માં છે રામ, માંથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ. અંબાની આગળ આલિયા. બાપુ હું તો અત્યારે તો આપણે આ બધું જોઈએ છીએ ને કે એક મા બાપને રોટલો દેવો ગમતો નથી, ત્યાં આપણને એમ થાય કે આ પ્રજા કરતા એમ નામ હોત તો સારું હતું. હે માન બાપ જેવા બાપુ આ ભગવાન દુનિયામાં ક્યાંય છે જ નહીં. આપણા ગઢા અંગોઠા સાહેબ હતા ને, કોઈએ ન કીધું કે અમારે મારા મા બાપના આશ્રમમાં મૂકવા જવું છે. મા બાપ જેવા બાપુ હું તો ગમે ત્યાં જાઉં ને પ્રોગ્રામમાં, મારી એક જ ભલામણ છે કે માને બાપને બાપુ બે ટાઈમ હારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી મળો દીધ ન ઉગેરા. બધું પછી છે. મહાપુરુષો વાણીમાં કહે છે, પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લેઈ નામ. માત પિતા ગુરુ આપણા લે અલગ. પુરુષના નામ પેલી માં છે, પછી બાપ છે, પછી ગુરુ છે. અને આને ભજજો ને એટલે અખિલ બ્રહ્માંડનો માલિક તો તમારી ઝૂંપડીએ પૂછતો આવશે. કાંઈ જરૂર ન પડે, ઈશ્વરને તમારે મેળવવાની જરૂર જ ન પડે. અરે હું તો એમ કહું, તમારા ઘરેથી નીકળો અને માને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. ભલા ક્યાંય જરૂર જ નથી રામ કે માને બાપને હાચવજો. પછી જેવા હોય એવા. એ કદાચ ખોટું કરતા ઘણા એવું કે મારી માં આમ કરે છે, મારા બાપ આમ, ઈ કરશે ને એને ભોગવવાનું છે, તમારે નથી ભોગવવાનું. કર્મનો હિસાબ તો બાપુ એને દેવો પડશે, પણ તમારી ફરજમાં શું આવે તમને ખબર હોવી જોઈએ. આજ તમારા મા બાપ ન હોત તો તમે ન હોત, મારા મા બાપ ન હોત તો હું આ દુનિયામાં ન હોત. એટલું આપણને ખ્યાલ હોવો જોઈએ. બાકી તો આ તમે બધા અમને બોલાવો છો ક્યાં સુધી? આ ગઈ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો. દુનિયા સ્વાર્થી છે બાપુ. એક જનેતા તમારી પોતાની એક અંતરથી જો તમારી ચિંતા કરતી હોય કે મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, એવો અંતરથી બાપુ જો નાદ હોય ને તો એક બાપુ માનો ત્યાં બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો રામ. એટલે કહું છું, માં જેવું પાત્ર બાપુ આ દુનિયામાં. અને જ્યાં ધર્મ ધ્રુજ્યો, પુરુષ નથી ભૂગી ગયો, ઇતિહાસ ખોલવાની છૂટ. પુરુષ ન ભૂગી ગયો ત્યાં બાપુ દેશની આબરૂ બાપુ આ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં પુરુષ થાકી ગયો અને બાપુ મોળો પડી ગયો, ભાંગી ગયો, ભૂકો થઈ ગયો, તેથી બાપુ આ રણચંડી દીકરીઓએ બાપુ લગામ હાથમાં લીધી, તમે બેસી જાઓ, અમે અમારી આબરૂ હાચવી લેવું જ્યાં જરૂર પડી. અને તમારો બાપુ પ્રજાપતિ સમાજ તો ભક્તિની ઉત્પત્તિ પ્રજાપતિમાંથી થઈ છે, ઇતિહાસ બોલે છે. હમણાં અમારા લાલાભાઈ કીધું ને, ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે સારો સંસાર. આ ગુરુ શિષ્યનો નાતો છે ને, શ્રીબાઈ અને પ્રહલાદ. અહીંયાથી બાપુ ગુરુ શિષ્યનો નાતો ચાલુ થયો. ત્યાં સુધી ગુરુ બનાવવા પડે, ચેલા બનાવવા પડે, આ કઈ હતું જ નહીં. હરણાકંસ બાપુ બધા જાણે છે, પણ તમને થોડીક વાત કરી દઉં. હરણાકંસ પોતે રાક્ષસ કહેવાય નહીં, તો રાક્ષસના છોકરા ભગત થાય, રાક્ષસના રાક્ષસ જ ન થાય. પ્રહલાદ બાપુ એનો છોકરો હતો. એવું બાપુ તપ કરી અને બ્રહ્માજીને ઈશ્વરને પ્રગટ કરે. અને બ્રહ્માજી આવ્યા અને માગ હરણાકંસ એમ કીધું ને. પછી હરણાકંસે કીધું ભાઈ મારું મોત ન થાય. એટલે બ્રહ્માજી કે ભાઈ એવું તો ન પતે, જે જન્મે એને મરવાનું હોય. કે તો તમે ના પાડો કે મારું તપ ખોટું. એટલે બ્રહ્માજી કે તારી વાત એ સાચી છે, કે કાંઈ વાંધો નહીં. તો કે એમ નહીં, મને લખી દો. એટલે તેથી ઘણા અમારે એક બે કોમેન્ટો, મેં આ પ્રસંગમાં હું બોલેલો ને, એમાં એક બે કોમેન્ટો આવી કે તેથી નિહાળ્યું હતી. એટલે નિહાળ્યું હોય કે ન હોય બાપુ, આપણે આ તો છે ને આનંદ કરવાની વાત છે. બાકી તો બાપુ ભણેલા તો છે ને અંદરથી તો ભણેલા હતા જ. આ કોમેન્ટ વાળા વાત કરવા આપણે રાજી જ નથી, કારણ કે સમજણ વગરના છે એ બધી ગમે એવી કોમેન્ટ કરે. કારણ કે છે ને કોઠાની જે હુજ છે ને એમાં ભણતર ટૂંકવું પડે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકુરથી આવે. એમાં ભણવાની જરૂર ન પડે. આપણા ગઢા જે કાંઈ કાર્ય કરતા હતા ને તેથી નિહાળ્યું નહોતી, પણ બાપુ આજનું વિજ્ઞાન ન પોગી શકે. લખવું હોય તો લખી લેજો. એ આ ભલે ભણ્યા, આ ભણ્યા પછી જ માવતર રોટલા વગરના થયા. હા, એટલે ભણતરની જરૂર છે 100%, પણ ભેગું ગણતર નહીં હોય ને તો મા બાપ રોટલા વગરના જ રહેવાના. ઈ બ્રહ્માજીને કહે છે તમે લખી દો. એટલે બ્રહ્માજી કહે છે તું લખ અને હું હેઠે સહી કરી દઉં. પછી બધું લખ્યું. આ બધા કહે ને રાતે નહીં, દીએ નહીં, લોટે નહીં, લાકડે નહીં, એવું બધું લખ્યું. અને પછી આપ્યું એ કે આલ્યો આમાં સહી કરી દો. એટલે બ્રહ્માજી આમ વાંચીને કીધું કે હરણાકંસ આમાં રહી નથી જતું ને જોઈજો. એ કે ના કઈ ને કે રહી જાય છે, જોવું હોય તો જોઈ લે, બાકી ઉપાડી લેવાનો છે, વાત પાકી છે. એ કે ના, એ સહી કરી દીધી ને કીધું હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે.
હવે આપણને ઈશ્વર મળ્યો નથી તો આપણે એટલા ઠેકડા મારી તેથી એને કેવા ઠેકડા માર્યા છે. બધે હું જ થાય, હું જ કરું છું, બધું હું જ કરું છું. નિહાળમાં સાહેબે એ જ ભણાવે, બધું રાજા જ કરે છે, બધું રાજા જ કરે છે. પ્રહલાદ ભણવા ગયેલો ને એ ઊભો થયો, એ કે આ બધું રાજા જ કરે છે કે હા, તો કે સવારે સૂરજ ઉગે રાજા ઉગાડે છે, વરસાદ વરે છે રાજા વરાવે છે. લો સાહેબ કે તો અમને ખબર છે પણ તારા બાપા કે એટલે અમારે ક્યાં જવું. અને આપણા ગઈઢા કહેતા હતા કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. આપણી પ્રજા કોક એવી કપાતર પાકે ને તેથી હાથ પેઢીઓના નામ બોલી જાય ને તેથી સાથી કાઢીને દુનિયામાં કોઈ નહીં હાલી શકે. આખી દુનિયાને તમે ધમરોળી શકો પણ એક પ્રજા તમારી મોળી પાકે તેથી આ દુનિયામાં તમારું નામ ભૂવાય, જીવીએ ન હકો ને મરીએ ન હકો. સાહેબે આવીને કીધું કે આખી દુનિયા માને છે, તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ ઘરે આવ્યો ને ઢીસણ ઉપર બેહારીને કીધું ભણવા ગયો તો કે હા. સાહેબે હું ભણાયો એ કે કરશનજીનો ઘન, ગણપતિનો ઘન, ઘનશ્યામનો ઘન. બાવડું ઝાલીને બાપુ આમ દિવાલે કર્યો ઘા. હો આ મુકાવા તો હું મથું છું ત્યાં એની પાછું લીધી છે. પૂરી દો એના અંધારી ઓરડીમાં કે બારણું બંધ કરીને તાળું મારીને ચોકીદાર બેડ્યો. એક દી એક રાત, બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ આબરૂ કોઈની જવા નથી દીધી. પણ જો વિશ્વાસ હોય તો ભગવાને લક્ષ્મીજીને કીધું બોલો છોકરું મરી જાય છે, જાઓ તમે જમાડી આવો. અને જમાડવા આવ્યા અને એ બે વાતો કરતા હતા. એમાં ચોકીદારે હરણાકંશને કીધું તમારા છોકરા પાસે કોક વાતું કરે છે. એ કે પણ બાયણું બંધ છે ને કે બધું બંધ છે પણ માલપા કોક છે. આવીને બાયણું ખોલ્યું ને તે જમીન બેઠો હતો. એ કે કોણ આવ્યું હતું? કે મારી માં આવી હતી. કેવી રીતે આવે? અંધારી ઓરડી, બાયણું બંધ, તાળું માર્યું છે, કેમ આવે? એ કે એ તો બાપા તમને ભરોહો નથી. માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો મારો બાપ ભૂખ્યો ન રાખતો હતો, આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. અને પછી થાંભલો થકાયો અને થાંભલાને બથ ભરાવીને બાપુ એમાં નરસિંહ અવતાર થયો. એ નરસિંહ અવતાર થયો ને ઘરમાં જેમ બાપુ ઉંદડાને બિલાડી ગોટે ચડાવે ને એમ ચડાવ્યો. આમ જડબું પકડ્યું ને આમ ઢીસણ ઉપર હરણાકંશને બેહાડી દી આસમાનો ટાઈમ ઘરના ઉમરા વચ્ચે રાખી અને પછી કહે છે હરણાકંશ ઓલો દસ્તાવેજ કાઢ. એ કે ધરતી ઉપર શોક ઉપર? ઢીસણ ઉપર રાખ્યો તો કે ના ધરતી નથી ઉપર નથી. દી આસમાનો ટાઈમ હતો એ કે રાત છે દી કે રાતે નથી દિવસે નથી. ઉમરા વચ્ચે રાખ્યો કે ઘરમાં શોક બહાર કે ઘરમાં નથી ને બહાર નથી. આમ નખ કર્યા એ કે જો તો લોઢું છે કે લાકડું? એ કે લોઢું નથી ને લાકડું નથી. મારા આમી નજર કરી તો એ કે હું માણસ છું જાનવર? એ કે માણા નથી ને જાનવર નથી. તો કે કેવું છે હવે કાંઈ? એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? એટલે મહાપુરુષો કે મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જણા શરીર મહાણે દીઠા મેકરણ. એવા બાપુ ઈશ્વરને હેઠા ઉતારે એવા હતા ને ઈ બાપુ બજારમાં ધૂળના મોઢે મર્યા. ઈ જ્યારે હરણાકંશની બાપુ બટાછટી બોલે ત્યારે ચોકી કરવા માટે પ્રહલાદને મોકલ્યો. અને શ્રીબાઈ કુંભાર બાપુ નિભાડાની માલિકો બિલાડીના બચ્ચા આવી ગયા, જાણીતો ઇતિહાસ છે. અને બે માણા રામનું ભજન કરતા હતા. બીજી વાત કે ઈ શ્રીબાઈ બે પતિ પત્ની રામનું ભજન કરતા હતા ને તેથી અયોધ્યામાં દશરથ